નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રથમ પરીક્ષા 2024 જેની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9 માટેનું જે તમને આપેલું છે, જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, અને જેની અંદર આજે આપણે અહીં જોવાનું છે વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાંથી ખરા ખોટાનું સોલ્યુશન આજે આપણે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર જોઈએ ખરા ખોટાનું સોલ્યુશન. અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 ની અંદર તમને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેના માટે તમને કીધું છે કે 5/2/3 ઘાત અને એની પાછી 6 ઘાત તમને લોકોને આપેલી છે. તો બરાબર 125 તમને જવાબ કીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘાત ઘાતનો ગુણાકાર થશે. તો 5/2/3 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 6 થઈ ગયા. તો અહીંયા આપણે ભાગ ઉડાડીએ તો 3 દૂને કેટલા થઈ ગયા? 6. તો અહીંયા 5/4 ઘાત થઈ ગઈ. તો 5/4 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે થશે. તો 55 25 25 પંચા 125 અને 25 125 પંચા 625 તમારો જવાબ થાય. તો અહીંયા 5/4 ઘાત તો 625 આવે. તો અહીંયા તમને લોકોને આપેલું છે 125. આથી આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. રેડી? ત્યારબાદ આગળ વધીએ તો કે વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, એ હકીકતમાં ખોટું વિધાન છે. કારણ કે વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ અહીંયા માઇનસ વર્ગમૂળ 12 તમારા માટે મળે. એટલે કે અહીંયા તમને લોકોને જો a પ્લસ વર્ગમૂળ b આપેલ હોય તો સમયકારક અવયવ a માઇનસ વર્ગમૂળ b મળે. રેડી? અને સિંગલ જ્યારે તમને આપવામાં આવેલું હોય કે વર્ગમૂળ 12, તો વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ વર્ગમૂળ 12 મળે. રેડી? તો આ રીતે તમારા લોકો આની અંદર ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ છે એ વર્ગમૂળ 12 ના જગ્યાએ આપણે વર્ગમૂળ 2 આપેલો છે. એટલે વિધાન કેવું છે? ખોટું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા એક સરસ મજાની માહિતી તમારા માટે આપવામાં આવેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 9 નું તમે જો ઘર બેઠા મેળવવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપેલા વોટ્સઅપ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી અને મેળવી શકો છો. રેડી? જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં તમને લોકોને આપેલો છે ત્રીજા નંબરનો ખરા ખોટો પ્રશ્ન આવી રીતે આપેલો છે કે 5.92 22 ને બીજી રીતે 5.92 એમાં 2 ઉપર 12 લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વારંવાર પુનરાવર્તન પામતી સંખ્યા કઈ છે એ જોવાની હોય. તો અહીંયા તમને લોકોને 5.9 2 2 2 આ રીતે પુનરાવર્તન પામે છે. તો 2 વધારે વખત પુનરાવર્તન પામે છે. આથી આપણે આને આમે લખી શકીએ કે 5.9 અને 2 ઉપર થઈ જશે 12. તો કે આ વિધાન કેવું છે? આપણા માટે ખરું છે. ચાલો આગળ. 5/19 અને 11/19 વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલ હોય છે. તો વિધાન આપણા માટે ખોટું છે. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. કારણ કે 5/19 અને 11/19 વચ્ચે અસંખ્ય માત્રામાં તમને લોકોને સમય સંખ્યાઓ મેળવી શકાય. તો અહીંયા તમને 5 જ કીધું છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. ચાલો આગળ વધીએ. 22/7 એ સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન ખરું છે. કારણ કે તમને 22/7 જે આપેલું છે એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવીએ તો અહીં p બરાબર આપણને લોકોને 22 અને q બરાબર આપણને લોકોને 7 મળે છે. તો p ના છેદમાં q સ્વરૂપ આ સમય સંખ્યાનું સ્વરૂપ છે. સમય સંખ્યાનું સ્વરૂપ છે. આથી 22/7 એ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. ચાલો આગળ. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો વિધાન કેવું છે? ખોટું. પરંતુ આની જગ્યાએ આવું વિધાન હોત કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો વિધાન ખરું આવત. જ્યારે અહીંયા તમને લોકોને લખીને આપેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું આવશે. ચાલો આગળ વધીએ. પ્રકરણ નંબર 2
તેમાં પણ આપણે ખરા ખોટા પ્રશ્નોને જોવાના છે. તો એના માટે અહીંયા તમને પહેલા જ નંબરનું ખરું ખોટું પ્રશ્ન આવો આપેલો છે કે a પ્લસ b નો ઘન બરાબર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસની અંદર a પ્લસ b કૌંસ પૂરો આ રીતે તમને આપેલું છે. અન્યથા કેસની અંદર જે વિદ્યાર્થી મિત્રો આ રીતેનું આનું બીજું સ્વરૂપ પણ છે સૂત્રનું, તો a પ્લસ b નો ઘન બરાબર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab સ્ક્વેર આ સ્વરૂપમાં પણ તમને લોકોને આવી શકે. તો જે સ્વરૂપ આ જાણો છો એની અંદરથી અહીંથી આપણે લોકો કોમન કાઢશું એટલે કે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કોમન નીકળશે તો અહીંયા કૌંસમાં વધશે a પ્લસ b. તો આ જે સ્વરૂપ છે એ રકમમાં આપેલા સ્વરૂપ જેવું જ થઈ ગયું છે. તો વિધાન કેવું આવશે? ખરું આવશે. તો ખાસ નોંધ લેવી. ચાલો અહીંયા તમને લોકોને બીજા નંબરના ખરા ખોટા પ્રશ્નની અંદર x નો ઘન માઇનસ 27 ને x પ્લસ 3 વડે ભાંગતા શેષ 0 મળે એવું તમને કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે એનો વ્યાપક સ્વરૂપ લખીએ અથવા તો પ્રામાણિક સ્વરૂપ લખીએ તો આવું થાય x ની 3 ઘાત પ્લસ 0x નો સ્ક્વેર પ્લસ 0x માઇનસ 27. હેને હવે આને આપણે શેષ પ્રમેયની રીતે જો લેવા જઈએ ને તો આ રીતેનું કામ થાય. ચાલો x પ્લસ 3 બરાબર 0. તો x બરાબર કેટલા થઈ ગયા? તો કે માઇનસ 3 મળી ગયું. હવે અહીંયા 1 0 0 અને માઇનસ 27. ચાલો અહીંયા 0 મૂકવાનો, અહીંયા 0 લાવવો છે. તો 1 પ્લસ 0 કેટલો થઈ જશે? 1. અહીંયા માઇનસ 3 ગુણ્યા 1 એટલે એ માઇનસ 3 થયું. તો અહીંયા આવી ગયા વિદ્યાર્થી મિત્રો માઇનસ 3. માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 એટલે અહીંયા થઈ જશે 9. અહીંયા આપણે જવાબ મળ્યો 9. રેડી? હવે 9 તેરી કેટલા થઈ ગયા? 27 અને કેવા છે? માઇનસ. તો અહીંયા તમે સરવાળો કરશો તો 14 નો ચોગડો વિધા પડી 1 અને અહીંયા થઈ ગયા 5. એટલે માઇનસ 54 આપણને શેષ મળે છે. આ શેષ કેટલી મળે છે? માઇનસ 54. અને રકમમાં શું આપણને આપેલું છે? તો કે રકમમાં આપણને કીધેલું છે કે ભાંગતા શેષ તમને 0 મળે. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? આ રીતેનું થાય છે એમ. ચાલો આગળ વધીએ તો કે ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ, જેની અંદર ખરા ખોટાની અંદર તમને કીધેલું છે કે x નો સ્ક્વેર પ્લસ 16x પ્લસ 63 બરાબર કૌંસની અંદર x પ્લસ m અને કૌંસની અંદર x પ્લસ n હોય તો mn બરાબર 63 થાય આવું તમને કીધું છે. તો કે અહીંયા તમને લોકોને mn બરાબર આપણને લોકોને 63 મળી શકે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, ભાગલા કરીને પણ તમે કામ કરી શકો. એટલે કે આ આપેલી સંખ્યા જે છે એના તમે અવયવ પાડી નાખો અને આ પ્રમાણે સેટ કરી શકો. ત્યારબાદ બીજી વસ્તુમાં તો કે તમે લોકો આનો ગુણાકાર જોઈ અને કામ કરી શકો. એટલે કે આનું સાદુરૂપ આપી દો. આનું સાદુરૂપ આપી દો. તો ચાલો આના સાદુરૂપ માટે આપણે વિચારીએ તો વિદ્યાર્થી મિત્રો કંઈક આવું થઈ જાય કે x નો સ્ક્વેર પ્લસ કૌંસમાં m પ્લસ n x પ્લસ mn. તો આની આપણે સરખામણી કરીએ તો mn બરાબર કેટલા થઈ ગયા? તો કે mn બરાબર આપણને 63 મળી જાય છે. તો mn બરાબર 63 મળે તો વિધાન કેવું છે? આપણા માટે ખરું છે. રેડી? તો આ રીતે પણ તમે લોકો એની અંદર કામ કરી શકો. રેડી? ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, બહુપદી 5x પ્લસ 8 નું શૂન્ય 8/5 છે. તો કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે આપેલી બહુપદી છે એ p of x બરાબર અહીંયા થઈ ગયું 5x પ્લસ કેટલા થઈ ગયા? તો કે 8 થઈ ગયા. 5x પ્લસ 8 આપેલું છે તો આપણે અહીંયા શું કરી દેશું? તો કે 5x પ્લસ 8 બરાબર આપણે 0 લઈ લેશું. કારણ કે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો આપણે લોકોને બહુપદી બરાબર આપણે લોકોએ 0 લેવું પડે. ચાલો તો અહીંયા આપણે 8 ને પેલી બાજુ લઈ જઈએ એટલે કે x ને કરતા બનાવીએ તો 5x બરાબર કેટલા થઈ ગયા? તો કે -8 થઈ ગયું. હવે x બરાબર કેટલા મળી ગયા? -8/5. તો મને અહીંયા શૂન્ય જે છે એ -8/5 મળે છે અને મને રકમમાં આપેલું છે એમાં તમને લોકોને 8/5 આપેલું છે. એટલા માટે વિધાન કેવું છે? તો કે ખોટું છે. ચાલો આગળ વધીએ. પાંચમા નંબરના હેતુલક્ષી તરફ, જો બહુપદી p of x માટે p કૌંસની અંદર -5 બરાબર 0 હોય તો x પ્લસ 5 એ p of x નો એક અવયવ છે. હવે જ્યારે પણ આપણને આવા પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછે ને ત્યારે તમને લોકોને p of કેટલા લખેલા છે? તો કે p of -5 છે તો એને x બરાબર લઈ લ્યો. ચાલો તો એને આપણે x બરાબર લઈ લઈએ. x બરાબર કેટલા થઈ જશે? -5. તો આનો મતલબ શું થયો? તો કે આ તમને જે આપેલું છે એ તમને શૂન્ય મળ્યું. આપેલી બહુપદીનો ઉકેલ કહેવાય. તો શૂન્ય આપણને મળી ગયું. હવે શું કરશું? તો કે -5 છે અને આપણે અંદરના ભાગમાં એટલે કે ડાબી ભાગમાં લઈએ તો અહીંયા શું થઈ જશે? તો કે x પ્લસ 5 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ ગયો. અને આ જે x પ્લસ 5 આપણને મળ્યું આને આપણે અવયવ કહી શકીએ. રેડી?
ચાલો તો અવયવ થઈ ગયો. તો અહીંયા તમને અવયવ કેટલો આપેલો છે x + 5 અને આપણને મળ્યો કેટલો x + 5. આથી આ વિધાન કેવું છે તો કે આ વિધાન ખરું છે. ચાલો આગળ વધીએ. તો કે બહુપદી x ની 3 ઘાત એની પાછી 2 ઘાત -4 x ની 4 ઘાત એની પાછી 2 ઘાત પ્લસ x નો સ્ક્વેર -3x + 5 ની ઘાત 4 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘાત ઘાતાંકના નિયમો પ્રમાણે જ કામ કરવાનું. તો કે ઘાત ઘાતનો ગુણાકાર થશે તો x ની 3 દુ 6 ઘાત -4 x ની 4 દુ 8 ઘાત પ્લસ x નો સ્ક્વેર -3x અને પ્લસ કેટલા આપી દીધા વિદ્યાર્થી મિત્રો 5. તો અહીંયા સૌથી મહત્તમ અથવા તો વધુમાં વધુ ઘાત કેટલી મળે છે તો કે વધુમાં વધુ ઘાત 8 તમને જોવા મળે છે. હવે આપણને આપણી ગણતરી પ્રમાણે અહીંયા 8 જવાબ મળે છે, જ્યારે રકમની અંદર આપણને કેટલા આપેલા છે તો કે 4 આપેલા છે. એટલે વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે. રેડી? આ રીતે આપણે કામ કરવાનું છે. ચાલો આગળ વધીએ. પ્રકરણ નંબર 3. ચાલો હવે અહીંયા પ્રકરણ નંબર 3 ની અંદર બિંદુઓ p કૌંસની અંદર 5 અલ્પવિરામ 0 અને q કૌંસની અંદર -3 અલ્પવિરામ 0 માટે pq બરાબર તમને આપેલા છે 8. રેડી? તો આપણે એના માટે આપણે pq બરાબર અંતર મેળવવા માટે હવે જો આ x અક્ષ પરનું બિંદુ છે અને એ જ પ્રમાણે આપેલું બિંદુ q પણ તમને x અક્ષ પરનું જ બિંદુ છે. આથી અહીંયા શું થઈ જશે તો કે pq વચ્ચેનું અંતર એટલે કે pq બરાબર માનાંકમાં x1 - x2 આ રીતેનું થઈ જશે. ચાલો તો અહીંયા શું થઈ ગયું માનાંકની અંદર તો x1 - x2 છે તો x1 બરાબર કેટલા છે 5 માઇનસ કૌંસની અંદર -3 થઈ ગયા. કૌંસ પૂરો માનાંક પણ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 5 + 3 તો અહીંયા આપણને કેટલો જવાબ મળી ગયો તો કે 8 મળે છે માનાંકની અંદર. માનાંકની અંદર 8 એટલે આપણને 8 એકમ તમને લોકોને જવાબ મળે છે. એટલે અંતર હંમેશા ધન હોય છે એટલે એ બાબતનું ધ્યાન રાખશું આપણે આની અંદર એ ખાસ કરીને નોંધ લેવી. ચાલો તો વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે ખરું છે. અહીંયા આપણે ગણતરી કરી એ પ્રમાણે જ તમને લોકોને 8 જે આપેલા છે એ પ્રમાણે આપણને મળે છે, તેથી વિધાન ખરું છે. ચાલો બિંદુ -3 અલ્પવિરામ -5 એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. જ્યારે તમને લોકોને આવા કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારા લોકોએ ચોક્કસથી યામ સમતલની રચના કરી દેવાની અને તે પ્રમાણે જ નક્કી કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજૂતી માટે યામ સમતલની રચના કરીએ તો આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ થશે. તો અહીંયા આપણને યામ મળશે 2 પ્લસ પ્લસ હશે, અહીંયા માઇનસ પ્લસ હશે, અહીંયા માઇનસ માઇનસ હશે અને અહીંયા પ્લસ માઇનસ હશે. તો અહીંયા જુઓ બંને યામ જે આપેલા છે એમાં કોટી અને ભુજ એટલે કે x યામ અને y યામ તમને કેવા આપેલા છે અહીંયા માઇનસ છે અને અહીંયા યામ કેવો છે માઇનસ છે. તો બંને માઇનસ માઇનસ આવતો હોય તો કેટલામું ચરણ લાગુ પડે તો કે તૃતીય ચરણ લાગુ પડે તમારા માટે. તો કે અહીંયા આપણે તૃતીય ચરણ લાગુ પડે ને આપણને આપેલું રકમમાં શું છે તો કે પ્રથમ ચરણ છે. આથી વિધાન કેવું છે તો કે ખોટું છે. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ત્રીજા નંબરના ખરા ખોટા માટે વિદ્યાર્થી મિત્રો અહીં તમને રકમ કંઈક આવી આપેલી છે કે a બરાબર 5 અલ્પવિરામ b બરાબર 7 અલ્પવિરામ c બરાબર -6 અને d બરાબર -10 હોય તો તે બિંદુઓ a + c અલ્પવિરામ b - d એ દ્વિતીય ચરણના બિંદુઓ છે. હવે જો તમને લોકોને અહીંયા a b c અને d આની તમને કિંમત આપી દીધી અને એના માટે તમને લોકોને જે સંયોજનથી તમારું બનતું સમીકરણ જે છે અથવા તો બિંદુના યામ છે એ તમને સંયોજન કરીને આપેલું છે. તો આપણે શું કરશું આપેલી જે કિંમતો છે એ બિંદુની અંદર આપણે મૂકશું. થોડું ઘણું સાદુરૂપ આપી અને આપણને લોકોને જે જવાબ મળે છે એ જવાબની નિશાની ઉપરથી આપણે નક્કી કરશું કે આપેલું બિંદુ છે એ કયા ચરણનું બિંદુ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જે આપેલું છે એ પ્રમાણે સમજૂતી અહીંયા લઈએ તો કે a + c અલ્પવિરામ b + d સોરી b - d -d. ચલો કૌંસ. હવે અહીંયા થઈ જશે તો કે a + c. a બરાબર કેટલા આપેલા છે 5, c બરાબર કેટલા આપેલા છે -6 અલ્પવિરામ b બરાબર કેટલા છે 7 અને d બરાબર તમને લોકોને -10 આપેલા છે. તો અહીંયા સૂત્રનું માઇનસ છે જે પદનું માઇનસ તમને આપેલું હતું એ માઇનસ અને -10 થઈ ગયું. કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. તો અહીંયા પદ કઈ રીતે બનશે તો કે 5 માંથી 6 બાદ થશે એટલે 1 વધે મોટા પદની નિશાની એટલે માઇનસ અલ્પવિરામ અહીંયા થઈ ગયું 7 + 10 એટલે કેટલા થઈ ગયા તો કે વિદ્યાર્થી મિત્રો 17 મળી ગયા. અહીંયા તમને લોકોને x યામના જે નિશાની છે x યામની નિશાની માટે તમને લોકોને માઇનસ અને y યામની નિશાની છે એ તમને લોકોને પ્લસ મળે છે. તો માઇનસ અને પ્લસ મળે તો કેટલામું ચરણ આવશે દ્વિતીય ચરણ આવશે. ચરણ માટે આપણે આગળના જ હેતુલક્ષીમાં આગળ નક્કી કર્યું કે આ રીતે તમારા લોકોએ નક્કી કરી દેવાનું કઈ રીતેનું કામ થાય છે. ચાલો તો
તો અહીંયા માઇનસ પ્લસ આવતું હોય કેટલામું ચરણ લાગુ પડે છે? તો કે આ ચરણ લાગુ પડે. આ ચરણ કેટલામું છે? તો કે દ્વિતીય ચરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને મળતો જે જવાબ છે એ અને રકમમાં તો કે સમાનતા જોવા મળે છે તો વિધાન ખરું છે, અને સમાનતા જોવા ન મળે તો વિધાન કેવું છે? ખોટું છે. તો વિધાન અહીંયા આપણા માટે કેવું બનશે? ખરું. ચાલો આગળ વધીએ. બિંદુઓ 3 અલ્પવિરામ -2 અને -5 અલ્પવિરામ -2 ને જોડતી રેખા એક અક્ષને 0 અલ્પવિરામ -2 માં છેદે છે. હવે જ્યારે તમને લોકોને આવા પ્રશ્ન પૂછે ને ત્યારે તમારા લોકોએ આ બિંદુને યામ સમતલ ઉપર દર્શાવી દો. એકદમ સરળતાથી સમજૂતી તમને લોકોને મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને લોકોને અહીંયા વાયયામ સમાન છે, ચાલો પહેલા આપણે આલેખની મદદથી એને જોઈ લઈએ એટલે તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. તો કે આ બિંદુ જે તમને આપેલું છે 3 અલ્પવિરામ -2 એ કયા ચરણનું બિંદુ હશે? તો કે 3 અલ્પવિરામ -2 એટલે કે તમારા માટે ચતુર્થ ચરણનું બિંદુ હશે. તો ધારો કે અહીંયા બિંદુ મળ્યું આ 3 અલ્પવિરામ રેડી અહીંયા 3 સોરી એક્સ અક્ષ ઉપર અહીંયા તમને 3 મળી જાય છે અને અહીંયા શું થઈ ગયું? તો કે -2 એટલે નીચેના ભાગમાં તમને બિંદુ મળે છે 3 અલ્પવિરામ -2. એ જ પ્રમાણે -5 અલ્પવિરામ -2 એટલે કે તૃતીય ચરણનું બિંદુ છે. અહીંયા તમને બિંદુ મળી ગયું ફરી વખત રેડી -5 અલ્પવિરામ -2 આ બિંદુ મળી ગયું. હવે આમાંથી પસાર થતી તમે રેખા દોરશો તો વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષને છેદે છે એવું અહીંયા લખેલું છે. આથી વિધાન એને ખોટું આપેલું છે. તો અહીંયા કઈ અક્ષને છેદે છે? આ તમારા માટે y ડેશ છે રેડી અને આ અક્ષ તમારા માટે x ડેશ છે. તો કઈ અક્ષને છેદે છે અહીંયા? તો કે તમને y અક્ષને છેદે છે. અહીંયા કીધું શું છે કે x અક્ષને છેદે છે. આથી વિધાન કેવું છે? ખોટું. પરંતુ હવે આવા દર વખતે પ્રશ્ન આવે ને તમે આલેખ બનાવો એના કરતા એકદમ સિમ્પલ વસ્તુ નોટ યાદ રાખી લ્યો. ચાલો નોંધનીય બાબત વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને યાદ રાખજો રેડી કે જેથી આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં ક્યારેય પણ આવી મૂંઝવણ આવે નહીં. ચાલો તો અહીંયા શું છે? તો કે એક શ્યામ સમાન હોય, એક શ્યામ સમાન હોય તો તે બિંદુને જોડતી રેખા એક અક્ષને લંબ અને y અક્ષને સમાંતર હોય છે. y અક્ષને સમાંતર હોય છે. રેડી? આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો વાયયામ સમાન હોય, વાયયામ તમને સમાન હોય રેડી તો તે બિંદુને જોડતી રેખા y અક્ષને લંબ અને x અક્ષને સમાંતર હોય છે. ચાલો તો બેસ્ટ આ વસ્તુને આ નોંધ તમારે યાદ રાખવાની છે જેથી તમારા લોકોનું સંપૂર્ણ બાબત ત્યાં ક્લિયર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંની આપણે હેતુલક્ષીની ચર્ચા કરીએ તો અહીંયા કયો યામ સમાન છે? તો કે વાયયામ સમાન છે. વાયયામ સમાન હોય તો y અક્ષને લંબ થાય અને x અક્ષને કેવું થઈ જાય? સમાંતર થઈ જાય. તો આ રીતેનું બાબત તમારા લોકોએ યાદ રાખવાની છે. તો જો અહીંયા તો બિંદુ જ છે એ કયા બિંદુમાં છેદે છે? તો કે અહીંયા તમને લોકોને આ જે અક્ષ છે y અક્ષ છે તો કે અહીંયા કયા બિંદુમાં છેદે છે? -0 અલ્પવિરામ -2 બિંદુમાં છેદે છે. પણ કઈ અક્ષ છે? y અક્ષ છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ તો કે હવે જોઈએ 5મા નંબરનો યામાક્ષો વડે યામ સમતલના 4 ભાગ પડે છે. તો યામાક્ષો એટલે કે x અક્ષ અને y અક્ષ થી આપણને યામાક્ષો કહેવાય. તો x અક્ષ અને y અક્ષના એકબીજાના છેદવે રેડી x અક્ષ અને y અક્ષ એકબીજાને છેદે તો આપણને કેટલા યામાક્ષોથી આપણને 4 સમતલ મળે છે. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. તો વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખરું છે. ચાલો આગળ વધીએ તો કે 0 અલ્પવિરામ 7 એ y અક્ષ પરનું બિંદુ છે. તો હા
વિદ્યાર્થી મિત્રો y અક્ષ પરનું બિંદુ હોય એનો x આમ 0 હોય તો આપેલ બિંદુ એ જે છે એ y અક્ષ પરનું બિંદુ છે. તો વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ખરું આવશે. ચાલો આગળ વધીએ. તો કે પ્રકરણ નંબર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને લોકોને ખરા ખોટા પ્રશ્નની અંદર આપણે લોકો પહેલા નંબરનું ખરું ખોટું પ્રશ્ન આપણે જોઈએ. સમીકરણ x y બરાબર 1 નો આલેખ 1 માંથી પસાર થાય છે. હવે જો તમને અહીંયા બિંદુ જે આપેલું છે ને એ આપેલા સમીકરણની અંદર ડ્રોપ કરી દેવાનું. રેડી? ડ્રોપ કરી દેવાનું. જો તમને લોકોને આટલા LHS ના ભાગ ઉપર જ આપણે લોકોએ મૂકવાનું છે. આ LHS ના ભાગ ઉપર મૂકશું અને જવાબ આપણને RHS બરાબર મળી જાય તો હા એનું બિંદુ છે, અને જો ન મળે તો એનું બિંદુ છે નહીં. આ બાબતનું આપણે ખાસ કરીને ધ્યાન રાખશું. ચાલો તો હવે આની અંદર જોઈએ આપણે. ઓકે ચાલો LHS બરાબર આપણે લખશું LHS બરાબર x y. અહીં આપણે x બરાબર 1 લઈશું અને y બરાબર પણ 1 લેતા, કારણ એનું એટલું જ છે કે અહીંયા તમને લોકોને બિંદુ આપેલું છે. ચાલો તો હવે આની કિંમત આપણે એડ કરીએ તો 1 + 1 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી ગયા? 2. તો અહીંયા LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS મળે છે. LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS એટલે કે LHS અને RHS સમાન નથી. તો LHS અને RHS આપણા માટે સમાન નથી. આથી આપેલ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આથી એમાંથી પસાર પણ થતું નથી. એટલે વિધાન કેવું આવશે? ખોટું આવશે. રેડી? તો આલે અલગ અલગ બાબતો ઉપરથી તમને આર્કોને આ રીતે પૂછાતું હોય છે. ચાલો હવે બીજામાં જોઈએ. તો કે જો 2 અલ્પવિરામ 3 એ સમીકરણ 5x + ky બરાબર 22 નો ઉકેલ હોય તો k બરાબર 4 થાય. હવે જે બિંદુ આપેલું છે એ સમીકરણની અંદર મૂકી દેવાનું છે. અહીંયા અચળાંક પદ એટલે કે k તમારે શોધવાનો છે. તો ચાલો આપણે x બરાબર અહીંયા આપણે લઈ લેશું 2 એટલે કે x બરાબર 2 લેતા અને y બરાબર 3 લેતા. ચાલો તો આમાં કિંમત મુકાઈ દઈએ તો 5 કૌંસમાં કેટલા થઈ ગયા? 2 પ્લસ k કૌંસમાં કેટલા થઈ ગયા? 3 બરાબર કેટલા થઈ ગયા? 22. તો અહીંયા 5 દુ 10 પ્લસ 3k બરાબર કેટલા થઈ ગયા? 22. 22 માંથી 10 બાદ થઈ જશે. અહીંયા કેટલા આવી ગયા? 3k. રેડી? ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3k બરાબર 22 માંથી 10 બાદ થાય એટલે આપણા માટે કેટલા વધ્યા? 12. તો અહીંયા k બરાબર થઈ જાય 12/3. તો અહીંયા k બરાબર આપણને લોકોને 4 મળી જાય છે અને રકમમાં પણ આપણને k બરાબર 4 જ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું આવશે? ખરું આવશે. રેડી? એટલે અહીંયા વિધાન તમને લોકોને ખરું મળશે અને અહીંયા કેવું મળ્યું હતું આપણને? ખોટું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે. તો કે હા x અક્ષનું સમીકરણ તમને લોકોને શું બતાવશે? y બરાબર 0. એટલે કે x ના મૂલ્ય તમને આપેલું હોય તો y બરાબર 0 થશે. આવી રીતે પણ કહી શકાય. તો વિધાન કેવું છે? ખરું છે. ચાલો દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ કીધું છે. રેડી? એક અને અહીંયા બીજો શબ્દ પણ આવી શકે, એક અને માત્ર એક જ, અથવા એક જ. રેડી? આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ તમને આપેલો હોય કે દ્વિચલ સુરેખ સમીકરણનો એક જ ઉકેલ મળે, અથવા દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે, અથવા દ્વિચલ સુરેખ સમીકરણનો તમને લોકોને એક અને માત્ર એક જ ઉકેલ મળે. તો વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણનો અનંત ઉકેલ તમને લોકોને મળતો હોય છે. તો અહીંયા અનન્ય નહીં, એના જગ્યાએ કયો શબ્દ આવે? અનંત શબ્દ આવે તો વિધાન ખરું છે. અનન્ય શબ્દ આવે તો વિધાન કેવું છે? આપણા માટે ખોટું છે. આ યાદ રાખવું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 5મા નંબરના હેતુલક્ષી તરફ. તો 5મા નંબરના ખરા ખોટાની અંદર તમને લોકોને કંઈક આવી રીતેનો સવાલ પૂછેલો છે કે સમીકરણ 2x + 0y + 5 બરાબર 0 નો આલેખ x અક્ષને સમાંતર છે. તો અહીંયા x નું મૂલ્ય તમને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને x નું મૂલ્ય આપેલું હોય કે x બરાબર, તો અહીંયા થઈ જશે મૂલ્યને કંઈક આપણે આવી રીતે લેશું, x બરાબર -5 અને x બરાબર કેટલા થઈ ગયા? -5/2. તો x બરાબર -5/2 બિંદુમાંથી પસાર થતો આલેખ જે હશે એ x અક્ષને કેવો હશે? લંબ હશે, અને y અક્ષને કેવો હશે? સમાંતર હશે. તો અહીંયા x અક્ષને સમાંતર છે એવું તમને કીધું છે. આથી વિધાન કેવું આવશે? ખોટું આવશે. આની સમજૂતી માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું માપ છે એ -2.5 થઈ ગયું કહેવાય. રેડી? -2.5. તો તમે યામ સમતલ દર્શાવો એટલે કે યામાક્ષો લઈ લ્યો અને -2.5 છે એ તમારો અહીંથી પસાર થતું હોય ધારો કે,
રેડી? તો આમાંથી તમે પસાર થતી લાઈન દોરો તો આ તમારી અક્ષ જે છે આ આડી અક્ષ એને એક્સ અક્ષ કહેવાય, એક્સ એક્સ ડેશ, અને આ અક્ષ તમારા માટે વાય અક્ષ છે. રેડી? વાય વાય ડેશ. તો હવે અહીંયા જુઓ એક્સ અક્ષને સમાંતર, તો અહીંયા એક્સ અક્ષને કેવું છે આ લંબ છે, અને વાય અક્ષને કેવું છે સમાંતર છે. તો આથી વિધાન કેવું છે ખોટું છે. રેડી? આ ખાસ કરીને ધ્યાન રાખજો, આવી રીતે બિંદુને તમે લોકો દર્શાવી શકો. ધારો કે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લીધું છે કે -2.5 અલ્પવિરામ 0 આ બિંદુ લીધું છે. રેડી? ચાલો આગળ વધીએ. તો કે પ્રકરણ નંબર 6 ખરા ખોટાની અંદર હવે જોઈએ તો કે આના માટે તમારા લોકોએ થિયરી બેઝ વસ્તુ તમારા મગજમાં હોવી જરૂરી છે. થિયરી કમ્પ્લીટ હશે તો ચોક્કસથી તમને આ હેતુલક્ષી ખબર પડી જશે કઈ રીતે કામ કરવાનું છે. ચાલો, ચાલીના કોટિકોણ. હવે જો આવી રકમ જ્યારે આપેલી હોય, ચાલીના કોટિકોણના પૂરક કોણનું માપ 130 છે, આવી જ્યારે રકમ આપે ત્યારે તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. 40ના કોટિકોણ એટલે આપણે કોટિકોણને શું કરીએ કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય. તો આપણે શું કરશું, 90 માંથી 40 ને બાદ કરી નાખીએ. તો 90 અંશમાંથી 40 અંશ આપણે બાદ કરી નાખ્યા તો આપણને કેટલા મળી ગયા 50 અંશ મળી ગયા. હવે 40 આ મતલબમાં આનું આ 50 જે મળ્યા ને એ શબ્દને આવી રીતે અને શાબ્દિક રીતે આવી રીતે વર્ણવી શકાય કે 40ના કોટિકોણ કેટલો મળે છે તો કે 50 અંશ મળે છે. હવે અહીંયા જે 50 મળી ગયા એના પૂરક કોણ, તો પૂરક કોણ માટે શું કરવું પડે તો કે 180 માંથી આપેલા તમને જે 50 મળ્યા હતા એને બાદ કરી દઈએ તો આપણને જવાબ કેટલો મળી ગયો 130 અંશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલા આપેલા છે 130 અંશ. તો વિધાન કેવું છે ખરું છે. રેડી? આ રીતે કામ કરવાનું. 40ના કોટિકોણ, કોટિકોણ એટલે શું કર્યું તો કે 90 માંથી આપણે 40 ને બાદ કરી નાખ્યા, કેટલા મળી ગયા આપણને 50, અને 50 મળી ગયા ત્યારબાદ આપણે શું કર્યું તો કે એના માટેના પૂરક કોણો, તો 180 માંથી 50 બાદ થયા એટલે 130 તમને લોકોને મળી જાય છે. ચાલો, લઘુકોણનું માપ 90 થી ઓછું જ હોય છે. તો કે હા વિદ્યાર્થી મિત્રો, લઘુકોણનું માપ 90 કરતા કેવું હશે ઓછું જ હોય છે. તો વિધાન સત્ય છે. તો અહીંયા આપણે ખરું કરી દેશું. ચાલો આગળ વધીએ. 72ના ખૂણાના કોટિકોણનું માપ 108 અંશ છે. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 72નો ખૂણો આપેલો છે, અહીંયા જુઓ કોટિકોણ આપેલું છે. તો હંમેશા યાદ રાખવાનું કોટિકોણ એટલે 90 અંશમાંથી તમારે 72 કેટલા કરી દેવાના બાદ. અહીંયા આપેલી જે સંખ્યા હશે એ બાદ કરવાની. રેડી? તો 90 માંથી તમે લોકો 72 બાદ કરો તો વિધા લઈ લો અહીંયા 10, અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે 8. 10 માંથી 2 જાય તો કેટલા વિધા 8 વિધા. 8 માંથી 7 જાય તો કેટલા વિધા 18. તો કે અહીંયા 18 અંશ મળે છે અને આપણને રકમમાં શું કીધું છે 108 અંશ. એટલે વિધાન કેવું મળે છે આપણને લોકોને ખોટું મળે છે. રેડી? ચાલો આગળ વધીએ. જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. તો કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને મેં તમને જણાવ્યું શરૂઆતની અંદર જ કે તમારે થિયરી બેઝ વસ્તુ છે એટલે ખાસ તૈયાર કરવાની. એટલે થિયરી તમારી કમ્પ્લીટ હશે તો આની અંદર તમે લોકો ચોક્કસથી ખરું ખોટું એક પણ ખોટું પડવા દેશો નહીં. રેડી? તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે બે ખૂણાઓનો સરવાળો, તો કે 90 અંશ કીધો છે ને એની જગ્યાએ આપણે 180 અંશ લખેલું હોત તો આ વિધાન આપણે ખરું પાડવામાં કોઈ સંકોચન અનુભવવાનું નહોતું. પરંતુ અહીં આપણને લોકોને 90 આપેલો છે એટલે આથી વિધાન કેવું છે ખોટું છે. રેડી? કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. પરંતુ અહીં રકમની અંદર આપણને 90 અંશ આપેલું હતું એટલે વિધાન કેવું પડ્યું ખોટું પડે છે. ચાલો આગળ વધીએ. રેખિક જોડના બે ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ y અંશ છે તો બીજા ખૂણાનું માપ 180 માઇનસ y અંશ થાય. તો કે હા જુઓ, જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એને રેખિક જોડના ખૂણા પણ તમે લોકો કહી શકો. તો કે રેખિક જોડના ખૂણા માટે આ રીતે વાત કરેલી છે. તો અહીંયા ખૂણો નંબર 1 એ તમને y અંશ આપેલો છે અને આ બીજો ખૂણો આપેલો છે તો પ્લસ કરીને બીજો ખૂણો, ચાલો બરાબર કેટલા થઈ ગયા તો કે 180 અંશ થઈ ગયા. હવે બીજા ખૂણાને મેળવવો હોય તો આ y ને ક્યાં લઈ જવો પડશે બરાબરની જમણી બાજુએ. તો અહીંયા શું થઈ ગયું 180 માઇનસ y અંશ થઈ ગયું. તો આ બીજા ખૂણાનું માપ 180 માઇનસ y અંશ. તો અહીંયા તમને રકમમાં પણ આપેલું છે, આથી વિધાન કેવું બની જાય છે ખરું બને છે. ચાલો આગળ વધીએ. ખૂણો a બરાબર ખૂણો b, એટલે કે ખૂણો a અને ખૂણો b કેવા છે સરખા છે. જો ખૂણો a અને ખૂણો b પૂરક કોણ હોય એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય અને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો પૂરક કોણ હોય તો ખૂણો a બરાબર 90 અંશ થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ કે ખૂણો a પ્લસ ખૂણો b બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે 180 અંશ થઈ જશે. કારણ એનું એટલું જ છે કે આપેલ ખૂણાઓ કેવા છે પરસ્પર એકબીજાના પૂરક કોણ છે. તો અહીંયા ખૂણો a બરાબર ખૂણો b આપેલું છે. તો ખૂણો જ્યાં મને b આપેલો છે ત્યાં હું હવે ખૂણો a લઈ લઈશ. તો અહીંયા 180.
રેડી? આવું થવાનું કારણ શું? તો કે અહીંયા જે મને પરિણામ આપેલું છે એ પરિણામનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે. ચાલો તો અહીંયા થઈ ગયું 2 ખૂણો એ બરાબર કેટલા થઈ ગયા? 180. ખૂણો એ બરાબર 180 ના છેદમાં 2 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો એ બરાબર આપણને 90 અંશ મળી જાય છે. આપણનો મળતો જવાબ અને અહીંયા આપેલ જવાબ બંને આપણને લોકોને કઈ રીતેના છે? તો કે સમાન છે. સમાન હોય તો વિધાન કેવું આવશે? ખરું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ખરા ખોટા પ્રશ્નને લોકોને તૈયાર કરવાના હતા. રેડી? વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અહીં તમને નવનીત અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મળવાનું છે. મળીશું હવે નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.